સુરતના 3 જેટલા બોગસ ડોક્ટર સામે કઠોદરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી હોવાની વિગતો જાણવા મળી છે। પાંડેસરામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાનો મામલો સામે આવ્યો હતો। પોલીસ તપાસમાં ઝોલાછાપ તબીબોના આકા રસેશ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ કઠોદરા પોલીસમાં વધુ એક ગુનો દાખલ થયો છે। 3 ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા 3 ઝોલાછાપ તબીબો સામે પણ ગુનો નોંધાયો છે। આ 3 ડોક્ટરો બોગસ મેડિકલ ડિગ્રીના આધારે એલોપેથીની પ્રેક્ટિસ કરતા પકડાયા હતા, જેથી કઠોદરા પોલીસે આઝાદનગર ભટાર સોમનાથ સોસાયટી અને અલથાણ ખાતે આવેલા ક્લિનિકમાં છાપો મારી કાર્યવાહી કરી હતી। પોલીસે આઝાદનગર ખાતે આવેલા વિનાયક ક્લિનિક, ભટારના બિલાલ મસ્જિદ પાસેની ચક્રવર્તી ક્લિનિક અને અલથાણ રોડ પર આવેલા અરુણકુમાર પદ્મનાભ નાયક ક્લિનિક પર છાપો માર્યો હતો, જેમાં બોગસ તબીબ યમુના પ્રસાદ શીતલા પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક અને અરુણકુમાર પદ્માવત નાયક વિરુદ્ધ બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા બદલ ગુનો નોંધાયો હતો। ઉપરાંત બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપનારા ડોક્ટર બીકે રાવત, રસેશ ગુજરાતી અને ઇરફાન વિરુદ્ધ પણ વધુ એક ગુનો દાખલ થયાનું જાણવા મળ્યું હતું, જ્યારે કઠોદરા પોલીસે 3 ઝોલાછાપ તબીબો પૈકી 2ની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી। આજથી 15 દિવસ પહેલા જોન ફોર્ડ સાહેબની સૂચના મુજબ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે ડ્રાઈવનું આયોજન કરીને 15 થી 16 જેવા બોગસ ડિગ્રીધારી ડોક્ટરોની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેમાં તપાસના અંતે અમદાવાદ રખિયાલ ખાતે અને તેમજ અહીંયા નાનપુરા ખાતે 2 ટેકનિકલ કોલેજો ચલાવી અને ખોટી ડિગ્રીઓ આપતા હતા। એ અનુસંધાને જે તે સમયે પાંડેસરાની ટીમે અમદાવાદ રેડ કરી અને ત્યાંથી ડોક્યુમેન્ટ કબજે કરેલ છે અને તેના રજિસ્ટરો કબજે કરેલા હતા। એવા રજિસ્ટરોમાંથી મારા સલાબતપુર કઠોદરા વિસ્તારમાં જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા એમના ડેટા મેળવી તેઓના વિરુદ્ધમાં મેડિકલની ટીમ સાથે રાખી તેમજ એસએમસીની ટીમો રાખી અને ગઈકાલના રોજ કાર્યવાહી કરીને 3 ડોક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે। કેટલા ડોક્ટરોની ધરપકડ કરી? 3 ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને બીજા લિસ્ટમાં કોઈ આવા પ્રકારના ડોક્ટરો તેના વિરુદ્ધમાં વધુ તપાસ રાખી અને અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવશે। કેટલી ગંભીર બેદરકારી સાહેબ? આ બાબતમાં અગાઉ પણ ફેક સર્ટિફિકેટ બનાવેલા છે, તે પ્રકારના સર્ટિફિકેટ આમાં તપાસના કામે મળી આવશે। તો અગાઉ પણ આઈપીસીની કલમો મુજબ ગુનો દાખલ કર્યો, આમાં પણ એ મુજબની કલમો અને એના પાસે સંડોવાયેલા માણસોની ધરપકડ કરવામાં આવશે।